તો હે ગાઈઝ ગુડ મોર્નિંગ, સ્વાગત છે અમારા નવા બ્લોગ વિડીયોમાં. વાગ્યા સી તો પૂણા 9 મોડા બ્લોગ સ્ટાર્ટ કર્યો છે. ચા બા પીધી અને તો વરસાદનું વાતાવરણ હોય ને તે ઠંડુ ઠંડુ લાગે. હવાર તડકો નીકળે નહીં તે બધા દેખાય. મમ્મી ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ, જય માતાજી. જો તો રોટલી મોડા મોડા ખાય. રોહિતબેન જવાનું નક્કી નહીં એટલે તો બનાવી આવા જ્યાં લોકો કોકનો અંગાત છે ને તાણા રાતે વરસાદ આવે તો ત્યાં આવી ઊંઘી જતા જાતે ને જાતે. નિમય પાવ શેટીમાં ખાટલો લાવતો જોરા એટલે તો કહું ઉપડાવ ખાટલો લાવ એકલો નો એ ખાટલો લાવતા જોર આવે ના પણ કાલ ગરમી હતી ને એટલે આવ્યો પાછો. બધા આવતું જ નહીં. હું હાલે હજ કા ગમગોઠ પણ આવે તો વરસાદ નહીં આવે. આપણે જીતા ધાબા પર નહીં કાકા કાકાને તો નેચર અમે જવાનું થી જતા રહે નેચર નામક વાહન ઘસવાનું ચાલુ. ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ, જય માતાજી. પી લીધી હવે ચા પીધો. વરસાદનું સારું પણ વહેલા પેલો થઈ જાય. અમે ટ્યુશન થી સપ્લાય જતા દાદાના ઘરે ને તો દાદા ઉઠી જાય. દાદા ગુડ મોર્નિંગ. ચા બા પી લીધી. કાકા હેડે શીખો અમે ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ, જય માતાજી. ચા નાસ્તો કરીને હેડે. હા, નાસ્તો ચાલુ છે ને તો ગઈ સામે તો વારો ભાઈ તૈયાર થઈ છે સ્કૂલ જવા માટે કે ટ્યુશન. ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ, જય માતાજી. ચોબીજી ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ, જય માતાજી. ચા બા પી લીધી. હા, ચા પીધી ને વાહન કરશે બધું કરતો હોય એવું જો લેટ લેટ પડે પડે ઊંઘી ગયા છે એટલા. તો કઈ સપડાય જતા ધાબા ઉપર ન તો ઉત્સવભાઈ નહીં ધોઈને લુગડો પહેરી. ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ, જય માતાજી. ચા બા પી લીધી. આર્યન ને આવજો તા મમ્મી. તો કહેશો તો લુગડો ધોવા માટે તો આવી જઈશ ધાબા ઉપર. શું ધાબા ઉપર આવવું પડે? ગુડ મોર્નિંગ. વાતાવરણ મસ્ત ઠંડુ. ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ, જય માતાજી. ચારે કોરા અંધારેલું જ છે જો. આવું હતું ને તે ઉઠવાનું મન જ નહીં. તો હું એટલા વાગે જ ઉઠી હાલ ચા પીને તરત પપ્પા એકલો જ બહાર ઊંઘ્યા હતા. તે ખાટલો ના લાયા ચાટીમાં ઊંઘી જે જોરાય વાયરો ચડે તો પાછો ને વાયરો તો ને એના લીધે પછી સોલર નેચે અમારે પલળાતું હતું. પલળાય વાસરોડ તો અડ ઘરમાં હોય તો વાસરોડ અડ તો ઘરમાં પછી ઊંઘે તો ચાલો તો ગઈશ દાદી હેડે સી કોમે. તમે શું કોમે જો ધાબા એવું ભરવા માલ થઈ. ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ, જય માતાજી. ચા પાણી કરીને હેડે. હા, ચા પાણી કર્યો. આ મોજા તૂટી જતા તે તાર નતા લાયા તમે? એ તો તૂટી જાય. એ તૂટી ગયા તે તો પાતળા હતા એટલે. એ હતા આયા ફેરતી પાતળા પાતળા જ લાવી. ત્યાં પાતળા હતા ને ત્યાં ચોક નાવા તો ચાલે. આવા જાડા હોય ને તો ચાલે. પાતળા તો હું તગારમ પેલું પડતા કરતા તૂટી જાય. આ લાવી હતી ને આ જો તે જેવા થઈ જાય. પાતળા હે ને એટલે રબર ના પહેરી જાય પછી. વાગી જશે પૂણા 11 ને મમ્મી તો નહીં ધોઈને તૈયાર થઈ જઈ. હસતો જો નવ સાડી પહેરી નાસ્તો વહેલા વહેલા શાક વગાડે છે. નાસ્તો રોહિતભાઈ ઘેરી અને પપ્પા ટિફિન લઈને જાય એટલે વહેલા રન થઈ જાય. હા મોડા રધવું પડે. ગરમ ગરમ જોવો
પીવાનું ઠેકાણું અહીંયા તો ખાવાનું એટલે વાગ્યા છે 12:30 નાસ્તો બધા તૈયાર થશે જવાનું છે ગૌશાળામાં મામવાડા તો બધા તૈયાર થઈ જાય મમ્મી ને 3 જણા ખાઈ બે લીધું છે આ તો હોય કેમ પડે તો બાર તો પલળી ના જાય ઉપર તો બધા પડે ચાલશે સોલન અચ્છા વધારે બાર તો પછી હોતે અમારે એવી રીતે બધું પડે ઉપર કોઈ ગાંઠ ખાવ ચાલશે મારે એકલીનો ઓય તો આવતું રહ્યા હમણાં ના હો કેટલી વાત હા તો ગાઈસ કઈ નહીં જવું કરતો તો ગૌશાળામાં તો આજે તો ટાઈમ મળ્યો તો જઈએ છીએ ગૌશાળામાં પેલું લઈ લેજો પેલું માઈક મુમવાડા ગૌશાળા સત્ય કોણ મામવાડા રોહિતભાઈ આજ તો ઘેર હતા તો કે જઈએ એટલે બધા તૈયાર થઈ જશે થોડું દાન આપતા આવીએ થોડો વિડીયો બનાવતા આવીએ એવું બધું ભેગું મામવાડા મુવાડા નહીં મામવાડા તો રોહિતભાઈ આવી જશે ગાડી લઈને તો હવે જઈએ છીએ ચાલો આપણે આવી જઈએ મામવાડા તો જઈએ ઘેર રોકાણી મામવાડા મગવાળા ના કે મામવાળા કાચા તો ઘરમાં બેઠા છે ચા મૂકી ઘેરથી તો અહીંયાના જે છે ગૌશાળામાં બધા હેડી છે ચાલો એમને ઘેર જ હા 2 દરવાજા એમના ઘરે આવ્યા હતા ને હવે અહીંયા નીકળ જઈએ છીએ ગૌશાળામાં તો બધા બેસી છીએ પાછા અહીંયા ઘેરથી લઈને હવે જઈએ છીએ ગૌશાળા પાછા બેઠા તમે હોય બીજો તઈની પાસે થઈ જાય તમે બે હોય બેજો એક ટાઈમ પાછળ બેજો બેજો તો બસ આપણે જતા ગૌશાળા એક પાસે ગૌશાળા જીવદયા હોસ્પિટલ આપણે ગૌશાળા એક તો આવી જતા ને ગૌશાળામાં આવીને હા જઈએ બધા અંદર જો હા કારણ તે ગાયોની સેવા કરી કે જેના હાથ પગ ભાગેલા હોય મોઢો કે એવું કોઈ થયેલું હોય ને તો એ માટે દવા અને ઈલાજનો કરી આપી આપણે કોઈ રાણી તાણી ના હોય રખડતું હોય ને આપણે લાગી હોય અને કોઈ ચાર્જ વગર સેવા કરવાની પેલી પાલનપુરથી લાવ્યા હતા એક હયાથી ટચકોવાળી આવી હતી સિદ્ધપુરથી એસિડવાળી લાવ્યા હતા પછી ખડિયાસરથી ટચકાવાળી આવી ને એ તો વિયોણી એ આપણે મેન ગાય છે મેન ગાય એટલે એને ચૈતર મહિના બીજા દાડા એ ગાય નથી વસ્તી હેડા બેડા એક આમ ફરકાય એક જ્યાં હમણાં એ ગાય વિવાણી તો કયો ને થોડા 1.5 મહિના એક આપલા વધરા બચ્ચાને કરંટ આવ્યો હતો હાલત બારી ઓદરો દોડન શું કરે એટલે તો અલીએ નતા કહેતા તારે હાજા થઈ ગયો કમ્પ્લીટ થઈ ગયું વારો કી લાયા ને એટલે તો હાવ જબરદસ્ત હતા કોઈ આચાર બધા પશુપાલનોની સેવા કરી મોર ને પક્ષી ને બધું જો અરે મોર જો
આ તો મયથી બહાર નીકળતો નહીં ને એટલે ચોઈ જાતો જ નહીં. વધના કાઢીએ છૂટતો ફરવા ફરે જાય. મોરનો ઓદરો એની સેવા કરે સારું કહેવાય તે. અમે દાદાના નામથી સેવા કરીએ. આપણા ચાચરેટ દાદાના નામથી એમના નામથી ગૌ હોસ્પિટલ બનાવી. ટોટલી જીવ લેવાનો. લગભગ આજે સોમવાર કે રવિવારે લગભગ 107 કબૂતર હાજર કરી ઉડાડ્યા. એક ગાય છે હું બતાવું. એટલે એના હાથે પેલા તો હાથે ખવડાવવું પડતું હતું, હવે એના હાથે ખાય. રુદ્રાક્ષ સોસાયટી ની રુદ્રાક્ષ સોસાયટી તો દિલ્હી થયું રોહિત પંચોલી વાળી ખાયા તો ડાયરેક્ટ હાથે જ ખાય. નહીં ખાતું. થોડો વધારે લઈ લે પેલા ગાય માટે. તો ગઈસ આ બધી ગાયો લાયેલી જ છે જો. પગ આખો આમ થઈ ગયેલો. એસિડ છોટેલું. એસિડ રેડેલું હોવા પાલનપુર થી લાવ્યા ને ભી થવાના આશા જ નથી. પગ બધા ચીરી ગયા. એક બીજી ગાય સેવા મળી રહે એટલે કમ્પ્લીટ થઈ જાય. પૂજા માટે કોઈ લાવવાની પણ બધું શેડ થોડો ભેગું થઈ જાય એટલે મેં ગાયને પછી લાવવાની. એ હાલ વાળામાં જ લાયા નહીં. દોવા દે એટલે ઈકન નહીં થશે. લેવડો ઈકન વાઘાના પોલીસ ક્ષેત્ર. તો મોમવાડા ગામે અમે મુલાકાતે આવ્યા હતા અને તે સેવાનું જે કામ કર્યું ને તો અલગ અલગ સેવાનું કામ કે તમે આપી શકો, દોન આપી શકો એમ. એટલે દોન કરવા તો આવ્યા છીએ ને આપણે મુલાકાત કરવા આવ્યા હતા. કંઈ નહીં, રોહિતભાઈ કહેતા હતા તે તો મુલાકાત કરી દીધી. હજી એ બધું અલગ અલગ ગાયો જોઈએ. તારે પશુપાલક કોઈ બધા સેફટી નહીં. હાલ તમે જોયું છે કે ગાયના ઉપર એસિડ વેડ્યું એ જેવું થતું હશે ગાયના નહીં. કેટલી બધી ગાયો ને ભેંસો એ બધી બોલવાની તેમાં ગાય ને ભેંસો તો એવું જાય નહીં. એટલે બોલવાનું ચાલુ. પેલું તગામ કો ફોન લાવે. ગાયો ને ભેંસો બધે અલગ અલગ બોધેલી જ છે. ચેવડું ચકડું હોય ને ચકડું જ છે. આવડા બચ્ચા ને બાપડા કૂતરા એ બચકો ભરે તો આર્યા હોય લઈને આવ્યા એમ કે બચાવવા માટે. હવે આવડા જીવને હું પેલું કરવાનું અને મોટી કરવાની જેટલું પેલું એ થશે. ભગવાન હા ગાયને ઘર ખવડાવે પણ લગારે કશું બોલી નહીં. પહેલી જ ગાય લાયા તારી. પહેલી જ ગાય મુહૂર્તમાં આપણે ચૈતર મહિનાના બીજના દાડે મુહૂર્ત કરી દીધું. એકદમ કરી દીધું. હા વિહણી અને નંદી આવ્યો અંદર વેસનું બચ્ચું જોવા જઈએ. નંદની વાસલડો ને ચકડો જો. તમારે ઉભું રહેવાનું. એટલે ઉતારો એ ભાઈ ઉતારણ તું બોલજે.
તો એના જોડે ફોટો પડાવતો ગાયોને જોઈ લીધું ને હવે જે પાસે આવી કર તમારે આટલું બધું તમે કરો આટલું બધું હોય તો કરો હું કરી દઈએ ગંડુ કરી છે પણ ઈવન તો એરું નહીં કરવાનું હોય તમારે કરવાનું હોય હા ઈવન એરું નહીં કરવાનું એટલે હા પછી તો નહીં કે સ્પેશિયલ ઓમ જ રહેવું પડે એક જણ સ્પેશિયલ તો એક જણ ઓમ જ રહેવું પડે બધા જ પશુ પક્ષીઓને એમ સેવા મળી રહે બોલતો આમ દોડ નહીં શકતો એમ પહેલી વાર આટલો નજીકથી જોયો મોર પહેલી વાર આટલી નજીકથી જોયો મોર જોવાય નહીં મળતી નહીં તો ગાઈસ આ એડ્રેસ ઉપર તમે આવી શકો દાન કરવા માટે જો ચાચડ દાદા જીવદયા ગૌસ હોસ્પિટલ મામવાડા તો અમે તો વિડીયો બનાવી દીધો ગાયો જોડે બધા જોડે તો ગાઈસ દાન આપી દીધો આપણે સિદ્ધપુરમાં એવું કોઈ તમારું હોય ને મગન સગવડના તો તમે તારીખ તો મહિને કે ગમે તે છતાં મહિને આવી જવાનું આપણે કોઈ એવું આટલું નહીં કે અમદાવાદથી ગાય મૂકવા આવે આપણે કોઈ ચાર્જ લેતા હોય નહીં ખાલી એ લઈને આવીને એ મહત્વનું પગે જેટલું બધું ખાડો થયો હવે જઈએ છીએ ઘરે એમના ઘરે પાછળ જઈએ છીએ દાન કરી દીધું અમે તો દાન કરવા હતા તો તમે પણ આવજો અમારો વિડીયો બ્લોગ જોઈ કારણ કે અત્યારે પશુ પક્ષીઓ પણ સેફટીમાં નહીં તમે જોઈ જશે જો પેલી ગાયો ને બધી ઊભી છે કે એકને એસિડ વેડેલો એકનો પગ ભાગેલો એવી અલગ અલગ ગાયો એ બધી અને પેલું રોજડું અને કઈ રોજડું સમજીએ છીએ ઘરે ગૌશાળા ઘેર પાસાઈઓને બેઠો છું હેડો જઈએ ઘેર 2:30 વાગે તો ગેસ હવે જઈએ છીએ ઘરે રોહિતભાઈ બધા ના લેવાય તો ગેસ હવે જઈએ છીએ ઘરે રોહિતભાઈને ચડતું ને નથી ઘેર જવા માટે હવે જે ડેલી જે બધા જાડા થઈ જાય લાગે જઈ લઈ લેજે હા લીધે આવજો આવજો આજુકલા બાપ તેમાં કહેતો હતો કે અમારું વાદરાનું રણ એ ખેતર રીતે ખેતરમાં નહીં જતા આવજો 10 વાગ્યાથી 3 આવ્યા છીએ ઘરે થાક લાગી ગયો પીવાનું થયું તો હું કહેતી હતી કે વાતાવરણ ઠંડુ તો પાણી પીધું 2 વખત ચા પીધું
તો ગઈ વાગે સી 5:30 ને કોમેડી વિડીયો બનાવીને જો ખાલી માલા માલ કોમેડી વિડીયો બનાવવા માટે તૈયાર થઈ જો ચેન ને સેટ ને મંગળસૂત્ર ને પ્યાર દીધું હતી હરા કે નહીં માં તો બોલવાનું કઈસ વાગ્યા 6 ને કોમેડી વિડીયો બનાવી દીધો નવો શાક વાટવા માટે બેસી જીયાણી મમ્મી બનાવી દીધું તમે બળી જો એટલે તો ના પાડો તને ચોય નું ચોય હેડો પેલું ખોતર લાવી દે એક પેલો લાવતી તો ચીપીઓ બધાને ખોતરમાં જોવો એટલે પાછો લાવી દીધો પણ અંદર ખોટો દુખાય પછી કઠું થઈ ગયું એવું થઈ કઢાઈ જાય પણ નાઈએ ને એટલે પાણી કઢાઈ જાય પછી જાય હળીઓની આવી એટલે લાવી દેવાય એવા હળીઓ પડી મજરે જ ના આવે કશું ના આવે કઠું થઈ ગયું મને કશું ના હવે કઢાવ જવું પડશે હવે દવાખાને જવું પડશે તો ફટ લઈ ફટ બોલો નઈએ નઈએ એટલે મને ઢીલું થાય ને દાઈ ઢીલું થતું કાય સ્વામી જો ના લે રે તો પછી એના માટે દવા તેમાં તન નહીં સંભળાતું એટલે આપણે હાબુનું બધું જાય એટલે નહીં પણ પછી એ ને દવા ના આપણે પપ્પામાં ગાડીએ લઈ લઈ ઓછો થાય ફૂલો પછી એટલે મેલ પછી દવાથી ફૂલમ પછી મશીનથી પછી કાઢો મશીન આ તો ના લે મને જોમ થઈ ગયો કેટલો જવું ગડા એકદમ જઈતી ખબર એ તો મશીન મેળે મશીનમાં ભરાવે એટલે ચક્કર આવે પણ ના થાય મારો જ કઢાય તો મારે એવી રીતે જ કઢાય તો એક ગુરુવાર જઈએ ને એટલે દવા એટલે એ દવા લેવાની અઠવાડિયે પછી બીજા ગુરુવાર તો પોચું થાય પછી બીજા ગુરુવારે જઈએ ને એટલે પછી એ મશીન થી ખેંચી દે ભાઈ શિફામાં આવે ને શીખાનો દર ગુરુવારે આવે કરંજીની દવા અહીંથી નથી લીધી ઓપરેશન કરાવવાનું દક્ષાના બધા લીધી દવા મટીએ જાય એટલે પ્રેશર કોણનું એટલે વાગી જશે 7 ને મમ્મીએ વગાડી દીધું છે શાક ડુંગળીનું બટાકાનું શાક વઘાર્યું રોટલા કરવાના છે ગમના મરચું સારું તો ખાવા નાસ્તો બાસ્તો કરાવો કાલ લહણ નતું એટલે આપણે નતું બનાવ્યા લહણ લાવી દીધું એટલે જ બનાવવાનું હવે મરચું બનાવી દઈએ ધાબા ઉપર આવ્યા છે એનામાં હવે શાક વઘારવાનું ચાલ્યું છે બટાકાનું પેલા લીંબુ આપ્યો પછી આ કુકરમાં જલ્દી દે ને પછી ગાળ તો રોટલી કરી દે ચાલો લુગડા હવા લઈને લુગડતા મમ્મી બેન તો જ લેવા લુગડ લાવ્યા પાછો નાસ્તો હરી બાબુની ખરાબ જોયું તો મારે તો પહેરવા જોવે પહેરવા જુઓ અમારે અત્યારે જોઈએ લાઈન પાછો ઘરમાં નાખ્યો ચાલુ ફરફેન ચાલુ ને ચાલુ રે બંધ થતી નહીં વધારે નહીં આપતું તો ત્રણ. એવું ખાવાનું પૂછવું નહીં આપતું દાદાના ઘરે ને અમુક તો શાક બના રહે હે શાક બના દિયા બટાકા બનાવી બટાકા વાળા ખીચડી થઈ ગઈ હવે લોટ બાંધી રોટલી કરવા એવું તાપ લાગે પણ તાપ તો લગેગા ઉનાળામાં લાગ્યો હવે ઉનાળો જતો હવે ચોમાવું આવ્યું તો ઠંડુ રહે થોડી વધારે તાપ લાગે આવતો હો નહીં વરસાદ
ખાલી નેહાકા ના ખાવા આપણે અહીંયા પિન્ટુ કાકા ઘરે નો એ વધવાનું ચાલુ હોય મોડું થઈ જાય બે રે ને પાછું પાછું પાલું ના આવે ને એટલે કદાચ તો હેડે હેડી નીકળે તો કાકા ના આવે બેઠા એ વયે આવી ના આવે તો જે પેલા બે માં એક કે દેખાતા નહીં ચીની ટ્યુશન ટ્યુશન જો તમારે આમાં તો એક હળગ બે જ ખાલી થઈ એની કુકરમાં હાલ વગાડી 10 વાગી જશે 8 ન હોય તો ખાવા માટે વેહી જશે 3 જણા વિડીયો કેસેટ ચાલુ પેલા જમણ વારમાં જેવો એ છે ઓન તારી જોઈ રહી ને ખાતા ખાતા જ જોઈ રહેવું પડે પેલા ફોટો પડી જાય તો ફોટો એવો આવી જાય પાવ આ કરતો પછી ખાવાનું ચોક જમવા જાય એટલે કેમેરા વાળો હમાવે એટલે શું આપણે આમ તાકી દઈએ ચાલુ ચાલુ જ દવાની ખાવાનું મસ્ત હતી ભેળ નહીં કઈ હું તો ખાઈ જઈ આખી મામી બે ચમચે ખાધી હવે ખાવાનું નહીં ના માપની જ હતી બહુ ગળી નહીં હા માપની જ હતી તીખી મસ્ત હતી ગઈશ આપણે હતા દાદાના ઘરે ને તો ખાવાનું ચાલુ છે અત્યારે કેરીઓ ચોથી લાય દાદા રહી રહીને કેરીઓ શું કરો ઓછું હા 500 રૂપિયા લે ચાલો હવે ગૌશાળામાં જતા ને મામવાળા ઈકણ મુમવાળા એમ સમજ્યો તો શેકમાં ખૂબ વરસાદ ચાલુ ને આવન જપ નહીં થતી ચાલુ વરસાદમાં રેત જતી રહે ને બધી નહીં પરફેક્ટ જો હવે ચાલુ થયો પણ તો એ દમ દઈને આવો વધારે કાટકા થતા હતા ધાબા ઉપર આવી જતા પિન્ટુ કાકાના નહોય તો બનાવીશી સેવો હતો અને એમાં લેટવા ભાઈ આવી જશે ધાબા ઉપર અહીંયા જો મેક આવવાની જતું જ રહેવાનું ચારે ઘેર એ લેટવા ભાઈ હા આવી જાય તરત એ આવી જ જાય ઈકન પર ખાવાનું એટલે પેલા ઘેર ધાબા ઉપર હોય પડા ના હોય હવે ખાવાનું